રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના રાણપુર ઘાટીમાં અકસ્માત સર્જાવાનું સામે આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ટેવડા ગામના રહેવાસીઓ બાળકની બાબરી વિધિ માટે અંબાજી આવેલા 10 લોકો સાથેની કાર અકસ્માતનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. તો અંબાજી ખાતે સામાજિક વિધિ પૂર્ણ કરી પરત ફરતી વખતે રાણપુર ઘાટી નજીક કારનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો હતો, ત્યારે કારમાં સવાર મહિલાઓ અને બાળકો સહિત કુલ 10 લોકોને ઈજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આમાંથી 6 લોકોની સારવાર અંબાજી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે વધુ ગંભીર ઈજાઓમાં પામેલા 2 દર્દીઓને પાલનપુર ખાતે રિફેર કરવામાં આવ્યા હતા. ત્યારે ગંભીર ઈજાગ્રસ્તોમાં એક ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો બાળક પણ સામેલ છે. તો આ સમગ્ર મામલે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રાણપુર ઘાટી વિસ્તારમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આ ઘટનામાં મોટી જાનહાની ટળી હોવા છતાં સલામતી માટેના પગલાં લેવાની જરૂરિયાત ઊભી થવા પામી છે. અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.